કેમ આટલી તૈયાર કેમ થાય છો? કેમ થાશો એટલે આજ મારી બેનપણી આવવાની છે. લે મને તો એમ કે મારા માટે કંઈક તૈયાર થતી હશે. બેનપણી હાટું તૈયાર થશો તું? તમારા હાટું તો રોજ થાવ છું. આજે જે તૈયાર થાવ છું ને એ મારી બેનપણી હાટું થાવ છું. આજે પણ ખરેખર તું બહુ સારી લાગે છે. એ તો રોજ લાગુ છું, તમને આજ લાગી. રહેવા દે. હા, બેનપણી આવે એમ આટલું તૈયાર કોણ થતું હોય છે? લે કેવી વાત કરો છો? તમને ખબર ન હોય હું આટલી તૈયાર થાઉં ને તો એ પિયર જઈને પછી હંધાઈને કે આ ગોપી રહીને એને તો બહુ સારું હાહરિયું મળ્યું છે, કેવી મસ્ત લાગવા માંડી લગ્ન પછી. ભલે ને હું આમ થોડુંક આમ થપેડા કર્યા હોય એટલે સારી લાગતી હોય, ત્યાં જઈને તો બધાને એમ કહે ને કે ગોપી છે ને એને હાહરિયું એટલું સારું છે એટલે સારી લાગવા માંડી. આ વખાણ સાંભળવા હાટું થઈને તમે ગમે એ કરવા તૈયાર થઈ જાવ એમ ને? વાહ, હા સારું કહેવાય. ગામનો કોઈ એક વ્યક્તિ ખાલી આવવાનો હોય ને ત્યાં એને બતાવવા હાટું થઈને ગમે એ કરવાનું. ગમે ઈ એટલે હા તો ઈ જ થયું ને. આ ફેન ફતુડા કઈ હારા લાગે? જેમ રહેતા હોય એમ બતાવી દેવાનું કે અમે આમ રહીએ છીએ. શું કામ? હું આ મારી જે નોકરી છે એ હું નોકરી જ કરું છું ને. હું કોઈને એમ તો નથી કહેતો ને કે ના ના હું તો આ સ્કૂલનો પ્રિન્સિપાલ છું. લે પણ તમારો પ્રશ્ન છે, અમારી બાયુનો પ્રશ્ન અલગ હોય. અમારે દેખાડવું પડે. અમે અમારા હાહરિયાનું હારું જ દેખાડીએ, અમે નમતું મૂકી જ નહીં. તો નમતું મૂકતા શીખો. ઈ જ તો વાંધો છે ત્યાંના સમયનો. આ સમય પ્રમાણે તમે લોકો છે ને હાવ બગડી ગયા છો. આ બધાને દેખાડવામાં તમે તમારું ઘર ને બધું ભૂલી જાવ છો. હું ભૂલી ગઈ? હંધું યાદ છે મને. તમે મારા ઘરવાળા છો, મારે ખાવું છે ને આ ઘર મારું છે ને હું હાહરે છું. હંધું યાદ છે. બા જો હે ને આમ મગજમારી થાય. રહેવા દે ને. પણ હું કામ મગજમારી થાય? હું રોજ આવું છું તો પહેરું છું ને આવીશ તો તૈયાર થઉં છું. આજ થોડીક વધારે સારી તૈયાર થઈશું, એટલો જ ફરક છે. અત્યારે બેનપણી ભલે આવે, એની પાસે હશે વધારે. આપણે આપણી રીતે રહેવાનું હોય. આ હું ક્લાર્કની નોકરી કરું છું તો હું કાંઈ કરું છું આમ તો વધારે ખેલ. તમને મેં કીધું ને તમારી વાત અલગ હોય ને અમારી વાત એ નોખી હોય. અમારે દેખાડવું પડે. મારા મા બાપને ને મારી બધી બેનપણીઓને એમ ખબર પડવી જ હોય કે ગોપીને હારું હાહરિયું મળ્યું છે. સારું છે. હું તને કાંઈ દખી કરું છું? હું ક્યાં કહું છું તમે દખી કરો છો? પણ એ મારે દેખાડવું કઈ રીતે? એટલે મારે વ્યવસ્થિત તૈયાર થઈને રહેવું પડે, મસ્ત આમ ઠાઠ માઠમાં રહેવું પડે. એટલે એને એમ લાગે કે ના સાચે જ અહીંયા બરાબર રાખે છે. અરે આપણે કોકને બતાવવા જઈએ ને એ સારી વાત ન કહેવાય. કસકસ કરવામાં તમારું ટિફિન તૈયાર છે, જાઓ નોકરી ભેગા થાવ. સારું બસ હવે. પણ હવે કાશમાં કેટલીક વાર જોવાનું ઈ ની જ રહે કે બદલાય નહીં જાતું. પણ ટિફિન તો કરી નાખ્યું ને, હવે કઈ કામ નથી તો જોવા દ્યો ને મને મારી જાતને. આમ હું જોઉં તો મને એમ લાગે કે કેવી રૂડી રૂપાળી લાગુ છું. ભલે મેકઅપ કરીને પણ લાગુ તો શું? ગાંડા થઈ જાઓ ગાંડા. કસકસ જ કરતા હોય જ્યારે હોય ત્યારે ઊંથી ઊંધા. બાયુને તો હંદવાઈ પડતા. ગોપી કોણ છે તું? હું હા ઉધારા. ધારા. હા તે હંદાય પણ તારું નામ ધારા છે એમ ને? હા. તઈ અહીં હું લેવા આવી છો? આ ગોપી નથી ઘરમાં? શું કામ છે ગોપીનું? ગોપી છે ને મારી બહુ જૂની ફ્રેન્ડ છે. બહુ જૂની? શું છે? બેનપણી. હા દા તું કંઈક બોલીને તું. ફ્રેન્ડ. એવું અમારી આગળ નહીં બોલવાનું. હા શું છે એનું કામ એ પેલા કે. બોલાવો ને એટલે કહી ના દઉં. કોઈ એને ગોપીને અહીંયા આગળ કોઈ ગોપી રહેતી નથી, કોઈ નથી રહેતું. હાલતી થાય અહીંથી. એ ગોપી. એ આમ ઘરના ક્યાં કુડાણી? હા ઊભી રહા. હાલ ઊભી રહા. મને પૂછ્યા વિનાનું અંદર નહીં કરવાનું, સમજી ગઈ? તો બોલાવો ગોપીને એટલે ખબર પડી જશે. ના અમારે કાંઈ ગોપીને બોલાવી નથી. અને તું લવાન કરતી છે ને અહીંથી હાલતી નહીં થા. જા. હા એ ગોપી છે ને મારી બેનપણી હે જૂની, મારા ગામની. અહીંયા હારે આવી ના ગામ મારા મામાનું છે. એટલે અટાડે ને મળવા આવી છું. તમારે મને મળવા દેવાની છે કે નથી મળવા દેવાની? તાર મામા ક્યાં રહે? મારા મામા ઓલે પડે. ઓલા પણ. હા ઓલા પડે. પણ ક્યાંક તો રહેતા હોય ને. ઓલા પડે ને આ પાછળના પડે ને આ પાછળના પડે. અહીંયાથી તું ઓલા પાણેથી અહીં ગુડાણી. હા હે? હા. તો તારે વાત કરવી હોય ને. પણ મારે યાર જાજી લાંબી કરો મને ભાઈ જાવા દ્યો. એય!
આ જોયો હાવેણો હું ફડાક કરતો ઠોકી દઉં એવી છું પણ આ સમજી જા? હાવેણામાં તો હરિયું નથી એટલી. પણ લાગે ને તઈ ખબર પડી જાય કે આમાં લાવો તો કેટલું- મારી જોઉં તમે. એ મેં કીધું ને સાની મુનિની ઊભી રહી જાય ને આગળ. લખણાવતી લાગે એમ નહીં, આ તમે પેલા ટીચર હતા, એ શું કહેવાય? માસ્તર હતા. હું ભણી હોત ને તો માસ્ટર હું તો પ્રધાન બનીને બેઠી હોત. પણ તારે હું લવાન કરવાની જરૂર છે? પ્રધાન અને તમે આ મોઢું જોયું તમારું અવેડામાં. એ મોઢા હમી જતી નહીં હો. પેલા તારું ડાસુ જોયા વારીહામાં. હા, મારું ડાચું તો એટલું મસ્ત હે, એટલું મસ્ત હે. હું કહું તમને, મારા ઘરવાળો તો મને કહેતો હતો તો માધુરી દીક્ષિત નહીં આટી દે ને એવી છો. માધુરી કોણ? ઈ કોણ? લે, માધુરી દીક્ષિત નથી ઓળખતા? ઓળખતી હોય તો તને પૂછું. તો તમે હું મને લાગે તમે તો બહુ જૂના જમાનાના છો. આ ગોપી છે કે નહીં મને કહી દ્યો. નથી ગોપી. તારે ગોપીને મળવાનું નથી. સમજી ગઈ? હા, જેવી આવીશો ને એવી ધોયેલા મૂળાની જેમ હાલતી થા. કાંઈ વાંધો નહીં, હાલો ને હું જીરીક જોઈ તો લઉં ઘરમાં છે કે નહીં. ઘરમાં કરવાની મનાય છે. સમજી ગઈ? મને પૂછ્યા વિનાનું કોઈ ઘરમાં કરતું જ નથી. એ સાની મુનિને ઊભી રહે ને વાલા મુઈ લખણાવતી. સાની માની ઊભી રહેજે. હા, કા હું છે ને ઊભી રહો. આ આ ગોપી આવે ને તો કહી દેજો ધારા આવી હતી અને મળવા આવી હતી. જો મળવું હોય ને તો મારા ઓલાપણે મારા મામાના ઘરે આવી જાય. ઓલાપણે રહી ગયું યાદ? મારા મામાના. તારા મામાનું નામ તો કઈક હશે ને વાલા મુઈ? ધારાના મામા, બીજું કાંઈ નહીં. ધારાના મામા. પણ ધારા કોણ? હે ભગવાન, કોણ છે? ક્યાંથી આવ્યું છે આ જનાવર? આ મારી અરે જનાવર ક્યાંથી આવ્યું? વાલા મુઈ બે ઘડી ઊભી રહી હોત ને તો આ જનાવર હાવેણીથી બતાડી દે કે કેવું જનાવર હોય. આવીને આવી ભટકાણ્યું ને વળી એ આ ગોપીની બેનપણી. આ ગોપી આવી બેનપણી રાખતી છે. મને તો સમજાતું નથી. હા ધારા જઈ આવી તારી બેનપણીને ત્યાં હા, જઈ આવી હો. મળી ગોપી મળી? હા, મળી ને. હા જૂની બેનપણી છે, બહુ વાતો થઈ હશે નહીં? હા, શું થયું? આ મામા, આ ગોપીનું ઘર તમે જોયું? હા જોયું છે ને. કેવું છે કાં હાવ? કેમ શું થયું? નહીં કઈ બારીમાં ધડા કે નહીં કઈ કલર કરાવેલો કે ઝૂંપડા હારા હોય ને એવું લાગતું હતું ઘર. અરે આ હું બોલસ તું ધારા? એ ગોપીનું ઘર છે ને આખા ગામમાં વખણાય છે, અંદાયને ખબર છે. હું કામ ખોટું બોલો છો તું? હા, તારી બેનપણી થઈને એના વિશે જ ખોટું બોલે જ. અરે એકદમ નામ છે એ લોકોનું ગામમાં, ને ઘરે એમનું એવું જ છે. લાગ્યું નહીં એની હા હોય કેવી કસ 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 આખો દી કરતી હોય. અરે કસકસ તો હવે છે ને ગયડું માણસ છે, એ તો કદાચ તને ઓળખતી ના હોય. ને બીજી એક વાત કે માણસ ગયડું થાય ને પછી એને છે ને થોડીક યાદ શક્તિ ઓછી થઈ જતી હોય, એટલે તને કદાચ જોઈ હોય તોય ના ઓળખી હોય. એ તો તમને નતો ઓળખતા. અરે નહીં ઓળખે, હવે તને કહ્યું તો ખરું ને. હું છે કે ગયડું માણસ છે, એ તો થોડું ઘણું બોલે હવે, ને એક એકનો સ્વભાવ એવો હોય પહેલાંથી, એટલે એમાં કંઈ ખોટું ના લગાડવાનું. હવે એ ગયડીએ તને કચકચ કરી એમાં તું ગોપીનું ઘર સારું નહીં એવું કહે છે? ના રે ના, કઈ એક ઉપરથી થોડીક કહેતી હોય. મેં તો જોયું આ ગોપી નહીં કાંઈ ધડા કે નહીં કપડાં પહેરવામાં કે નહીં માથા મોઢાનું કે કાંઈ નહીં. તમે જો તો હાવા ઓલી કામવાળી ન હોય એની જેમ રખડતી હતી ને, કામવાળી જ લાગતી હતી મને તો. પહેલાં તો કેવી હતી રૂપનો અંબા, ને તમે જો ને તો અહીંયા અમારા ગામમાં તો ગોપીના આમ લાઈનું થતી કેવી. ધારા હું કરવા ખોટી વાત કરો છો તું? હે જો એ ગોપી ગમે એ હોય, એનું ઘર ગમે એવું હોય, આમ તો સારું છે સૌથી એનું ઘર, તો એ તું કહેશો તો એટલા માટે કહું છું. એનું ઘર ગમે એ હોય પણ એનો સ્વભાવ જો, અને એનું સાસરું જો. એને લગ્ન કર્યા છે ને તો સમાજમાં રહીને મા બાપની મરજીથી, વડીલોની મરજીથી, આમ ધૂમધામથી લગ્ન કર્યા છે એણે. તારી જેમ નહીં. તે શું કર્યું છે? તે લવ મેરેજ કર્યા છે, હંધાઈની વિરુદ્ધ જઈને. જો તું જો તારું શું છે તે? હાથી મારું હારું જ કહેવાય.
હારું જ કહેવાય. આમ જો ઠાઠથી રહું, આ કામવાળી થાવું એના કરતાં તો છે ને જો આમ મોજથી જીવવું ને એ જ સારું. મને તો જો આવી જ જિંદગી ગમે. મેં તો ગોપીને કહી જ દીધું હો કે ભાઈ તારે છે ને કંઈક તારું જોવાય, તારું કંઈક કરાય. આમ ન આ બધાયના ઢહેડા જ ન કરી રખાય. કોક ગધેડી કે તારા વિચારો બહુ જુદા છે. તું કહે છે ને મોજથી જીવાય, મોજથી જીવા કરતાં છે ને ઇજ્જતથી જીવવું ને એ મહત્વની બાબત છે. ઇજ્જત તો મારે છે ક્યાં નથી. તો ખબર પડે છે કોની કેટલી ઇજ્જત છે તે. હારું તો તમારે ગોપીને જ દીકરી બનાવી લેવાય. મને હું કામ એને બનાવી? હે મારે તો કાંઈ તમારે હારે વાત નથી કરવી. મામા મારા અને વાતો ગોપીની. અરે ગામની છોકરી છે એ દીકરી જેવી જ છે ને. એ થોડા સંસ્કાર આપ્યા હોત ને તો ઓલી છોકરી જેવી હોત તું. ને ઘરવાળાને લઈને આવી છે, લવ મેરેજ કરવા છે. હે ભગવાન, હવે મારે કેદી આવો બંગલો થાય? અને આ ગોવેરની હા, ક્યાં ગઈ હતી? મહાણમાં કેમ કોઈ પાછું છું? તું આવી હાડી પહેરીને ન જવાય. હા તારે તો મને દોરી હાડી જ પહેરાવવી છે ને. દોરી હાડીમાં હારી નો લાગુ એક તો હું. એમ નથી, પણ કોઈ પાછું છું તું હું થાવ તો થાય હવે પાછી. પાછી એટલે તું મહાણમાં નહોતી ગઈ એમને? જ્યાં ગઈ હોય ને હું ખાલી પૂછું છું. તને કહું, ક્યાં ગઈ હતી? પુછડામાં ગઈ તી. એવું ન બોલાય આમ આજુબાજુ વાળા એ બધાને આમ તો ખબર જ છે. હા કે તારે કે ઇજ્જત છે? ઇજ્જત હોય તો અહીંયા થોડોક પડ્યો હોત. ના ના મરી ગયા કઈક સારું કામ કરતો હોત તો મને બધા ઇજ્જત વગરની કહી નાખી. જ્યાં જા અહીંયા બધા એમ જ કહે કે આને ક્યાં ઇજ્જત જેવું છે, આને ક્યાં કાંઈ છે. હું કાંઈ નથી, હું તને કેટલો પ્રેમ આ લવ કરું. મેરેજ કરીને તો હું છે ને હે પતી ગઈ હાવ. એમાં હું શું કરું? જો એમાં એવું છે ને ભગવાનની બધી ગોઠવણ હોય, સમજી? આ હું તને પ્રેમ કરું, તું મને પ્રેમ. એ પ્રેમના પેટડા નો ભરાય. કાંઈ હજી તો જો આખી જિંદગી પડી છે. એ તેલ લેવા ગઈ તારી જિંદગી અડતો નહીં મને. લે એમ નો હાલે ને, હું તો અડવાનો છું એમ કરતી. અડતી નો નહીં મને. હું કાંઈ છું છે એટલી બધી ગરમ થઈ ગઈ છો તો? જે જાવ્યા બધાય મને એમ જ કે આને તો લવ મેરેજ કર્યા, આને તો પ્રેમ લગન કર્યા, પ્રેમ લગન કર્યા. મને ઇજ્જત વગરની કરી નાખી. કોઈ મારી ઇજ્જત નથી કરતો. કઈ ખાના ધંધા કરતો હોત તો. પણ આમાં જે લખ્યું હોય ને એ ધંધો કરવાનો હોય, આ કોઈ નો બદલી શકે. તો એમાં લખ્યું હતું કે તું શાકભાજીની લારી ખેંચજે. શાકભાજીની લારી ખેંચી ખેંચીને બધી રેખાઈ ખેંચાઈ ગઈ તારી. એવું કાંઈ ન હોય. શાકભાજી વેચે તો સારું, બધાને પેટ ભરાય. અને આમ આજીવન ધંધો હે, શાકભાજી વગર છે ને કોઈને હાલે નહીં. એ તો ખબર છે ને. એમ તું જેમ જોમાં ને મને બીક લાગે છે. હા, માખીએ બહુ કરી છે. માખીને કહું છું, તને નહીં. જો તારી જો આવી હા, મારી વહુ બહાર નહીં આવતી, બરાબર ને? તું એમ કરી મને, તું હાવ શાંત થઈ જા ને પછી મને બહુ બીક લાગે કે કાંક તોફાન આવવાનું છે. એટલે તમારું કહેવાનું શું થાય છે કે હું તોફાન છું? ના ના એમ નથી, પણ આમ તું હાવ શાંત થઈ જાય ને પછી આમ તોફાન આવે છે એટલે કહું છું. પછી તમારે હવે ધંધા બદલાવાના છે કે નથી બદલાવાના? નતર હું વાર બદલાવી નાખી. હા, પણ આ હું બોલશો પછી મારે ક્યાં જવું? મને કોણ આપશે? ખેંચજે શાકભાજીની લારીઓ. શાકભાજીની લારીઓ જો મેં વિચાર કર્યો છે કે આ શાકભાજી વેચાય ને પછી એમાંથી નવો ધંધો કાંક થાય. મેં વિચાર કર્યો હોત ને તો આ મારે પનારે ગધેડો નો બેહાત. મારો શું વાક છે ને એ મને નથી ખબર. બટા હા, કોક ધારા કરીને છોડી આવી હતી. ધારા આવી હતી? હા, ક્યાં ગઈ? એ કોણ હતી?
મારી બેનપણી હતી કેમ? તારી બેનપણી હતી પણ આવી લવ ચાલુ જ હતું એનું તો. અને મને કહે કે મારું નામ ધારા. મેં ક્યાંથી આવી કે મારા મામાને ઘીરેથી. મેં કે ક્યાં તાર મામા રે? તો ઓલે પણ લે કાંઈ જગ્યા તો હોય કે ન હોય. તેને મેં કીધું તાર મામાનું નામ શું? તો કે બસ ઓલે પણેથી આવી એમ કહેજો કે એના મામાને ઘીરેથી આવી હતી. હવે મારે કેમ માની લેવું એક તારી બેનપણી છે એ? અરે એમાં માનવાનું શું હોય? એ આવી હોય તો મને ઓળખતી જ હોય ને. હું એમ કોઈને ન કરવા દઉં જો. હવે એવી કેટલી ભટકતી આવે ને આપણા ઘરમાં ગરી જાય બેન, મને ન પોખાય. બા હા એમાં ન પોસાવાની શું વાત છે? મારી બેનપણી હતી, મને એને ફોન કર્યો હતો કે હું મામાના ઘરે આવવાની છું, તો મને મળવા આવવાની હતી, તમે એને મળવા ન દીધી. તે મને વાત કરી હતી કે એને ફોન આવ્યો છે અને મને મળવાની છે અને મને કાંઈ કહે ને તો મને ખબર પડે બધા. મને ખબર નહોતી ને કે આવશે તો તમે એને મળવા નહીં દો મને. આવી રીતે થોડું હોય, એને અંદર તો આવવા દેવી જોઈએ ને. મને સોડી હરખી લાગી નહીં. અરે પણ એમાં એવું તો શું હતું કે હરખી ન લાગી તમને? હરખી તો હતી. અરે મારી બેનપણી છે, અહીંયા સુધી મને મળવા આવી અને તમે શું કે એને અંદર ન આવવા દીધી? આપણા ગામમાં ઘણી સોડિયું છે પણ મેં આવી નથી દેખી કોઈને. હો આવી એટલે? અરે બક નામ ઓલી હું કેવી ઓલી માધુરી, હું તો એના જેવી લાગુ ને તમે કાંઈ ભણ્યા છો કે નહીં ને એવું બધું પૂછવાની શું જરૂર એને? બા એવું બધું ન વિચારવાનું હોય. એ અત્યારની છોકરીઓ આવી જ વાતો કરતી હોય. મને આવી સોડિયું નથી પોહાતી. હો તારી બેનપણીઓ ને તો ભલે રહી, સમજી ગઈ? પણ એ તો ઘડીક રહીને મળીને મને જતી રહે, અહીં થોડી કાયમ રહેવાની છે. તો તું મળી આવે ને જઈ, મને વાત કરતી નહીં, સમજી ગઈ? હા મારે તો જવું જ પડશે ને મળવા. તમે શું કે અંદર ન આવવા દીધી એટલે મારે તો જવાનું જ. પણ આવવા દીધી હોત તો મારે ધક્કો ન થાત. જો હું તને એક વાત કહી દઉં ગોપી, જે કોઈ તને મળવા આવવાનું હોય કે કાંઈ હોય ને તો મને અગાઉ કહી દેવું મને, સમજી ગઈ? તો હું એને આવવા દઉં. બાકી આવી લવાન કરતી સોડ્યું પણ મને વિશ્વાસ નથી. આપણા ઘરમાં શું છે તે લઈ જવાની હતી? એ કાંઈ ન હોય તો કાંઈ નહીં, આપણી આબરૂ તો છે ને. તો આબરૂ લઈ જવાની હતી. તો આબરૂ ને પણ આવી સોડી આબરૂ લઈ જાય. કેવી લવ એની જીબડી હતી. મારા લગ્ન પછી મને પહેલી વાર મળવાની હતી. કેટલો હરખ હતો મને કે હું મારી બેનપણીને વર્ષો પછી જોઈશ. કેવી લાગતી હતી? લાગતી હતી તો હારી રૂપાળી રૂડી મજાની લાગતી હતી. પણ એમ નથી બોલી કે મારા મામા અહીં રહેશે ને મારા મામાનું નામ ફલાણું છે ઢીકણું છે. તું તેના મામાને ઓળખે છે ને? હું થોડી ઓળખું છું, તમે ઓળખતા હોય આ ગામમાં હોય તો. લે બોલ કરવા ઓળખાણ કરાવી હતી ને. તેને કહી દેવાય કે તારા મામાનું નામ બોલાય, મામાનું નામ મગ પડાય, સમજી ગઈ? કઈ વાંધો નહીં, કાલનું જઈને મળી આવીશ. મળી આવીશ ને? હા પછી મને કહેતી નહીં હો કે બા તમે મને મળવા ન દીધી. હું મળવાથી તને ના નથી પાડતી, સમજી ગઈ? પણ જો સાંભળ, એને કહેજે કે લવાન ઓછી કરે. જતું મામાનું ઘર કેવું અસલ છે કા? વર્ષો પછી આવી હું. મોટા હે ને બગાડો મારી તો લાગુ છું ને. હા હવે કેટલીક વાર આ ધીમે બોલો. હાલો ધારા. આવ સોરી. ધારા. ઈ, આ રહી ધારા. આવો કેટલા વખત પછી જોઈ તને બાપા. સારું છે અટાણ સુધી તો. તેમાં વાયડા હેની કરસ આવી લે. આટલા વખતે જોયા તને હરખ નથી થતો? અમાર બેનપણી ધારા 80,000 છે હું હાડી. બગડી જાતી શોર્ટ શું કરતી હતી? હેપતાય કઈ હું. એ આ લે તું તો હાવ બદલાઈ ગઈ ભૂંડો. આપણે લગ્નમાં નહોતી આવી હેકી તમને કહું, ત્યારે ભાગી ગઈ હતી ને એટલે. હું કીધું? કહું છું લગ્નમાં તો નહોતી આવી ને એટલે ઈ ઓળખતા ન હોય ને તને એમ. હા બીજું કઈ કીધું ને તે? ત્યારે તમારા લગ્ન થયા તા કે નહીં? જો ને બરાબર મારા લગ્ન હા ને. ભાગીને લગ્ન કર્યા કે ને? હા પણ એમાં શું થઈ ગયું? ઠીક આમની હારે ભાગી હતી તું. હા જય શ્રી કૃષ્ણ. છે ને રૂડો રૂપાળો. રૂપાળા જ નથી પણ આમ નમણા ઘણા છે કા? હા ક્યાં છે આ મામા? મને માં પાઈ ગયા. લે
તે દલખાણીયા ગયા મને કહેવાય નહીં, મારે હોત જાવું તમાર બાન જોવા. એ અહીંયા પૂજા કરે છે. ઠીક, તે એમ કે ને પૂજા કરે છે. તારે પણ પંચાયત ભારી કામ બધી. મેં ક્યાં પૂછ્યું, એમણે પૂછ્યું. એને પંચાયત થયા લાગે છે. એવું બોલાય નહીં, પહેલી વાર મળસ તમારી આબરૂ કાઢ્યું. તમે જીજાજી, હાલો આપણે રમીએ. જીજાજી આ રમતાય નથી. એવું થોડું રમે મુઈ કેવડી થઈ ગઈ હવે તો સમજ, આખો દી ન્યા આમ જ કરતી. અંબે જીજાજી બહુ રમતી તેમાં તમારે 25,000 ની હાડી વિખાઈ જાય. એ બધું મેં ત્યાં જીમનિયાર ભાગી હતી એટલે જીજાજી અત્યારે કરે છે શું? બટેટાનો બટેટા પાસે આપણે શાક કરશું. એને તો છે ને લાદીનું મોટું કારખાનું છે. લાદીનું? હા 80,000 તો કામ કરે માણા. ઓહો અને બધાયનો પગાર બધાયનો એકનો 50,000. હા પસાણા કિલો. પસાના કિલો? કિલો હા, એકના 50,000 કીધા ને એટલે 50,000. તો શું થઈ ગયું હોય તો સારું કહેવાય. આ તમે આવી સારી નોકરી કરો છો, સારું. નોકરી તો અમને ગમે જ નહીં હો. નોકરી તો નહીં. અમારે તો બાપ દાદા વખતનો ધંધો છે. પણ મેં તો ફેક્ટરી. ગામમાં તો એવું સાંભળ્યું તું મેં કે હાવ આમ સિલા સાલું માણાર ભાગી ગઈ છે. તો કેમ એવી વાતો કરતા જો હતા? મારો બંગલો જોઈ લે. આ તારો થોડો સત્તાર મામાનો છે. ના રે ના. હા આ તો છે ને મને મામા કે થોડોક દાડો અહીંયા આવ રે કે તો તને સારું લાગે ઈ કે. હા એ તો મને ખબર છે, પણ વાત કરું છું કે ગામમાં હંધા એમ કહેતા હતા કે કોઈ હાવ આમ હાવ સાલું કામ કરતો હોય ને એવાની યાર ભાગી ગઈ. એવું કેમ કહેતા હતા? હે એ હાલીને સાલીને જ કામ કરે. કેમ કે છે ને 4 વ્હીલ બહુ ફાવે નહીં. એમાં ઓલી ગેસ વાળી 4 વ્હીલ હોય ને ત્યાં આમ અહોક થાવા માંડે ને ગભરામણ થાવા માંડે ને. પેટ્રોલ વાળી નથી આવતી? આવે ને આવે ને પણ એને 4 વ્હીલ ફાવતી જ નથી. શક્કર બહુ આવે. ઠેક તેમાં હંધા એવું કહેતા હશે કે હાલતા ચાલતા માણાર લગ્ન તે કરે. મારો મત ને તારું કે ને આ શું કરે છે જીજાજી? નોકરી, સરકારી નોકરી કરે છે. લ્યો સરકારી નોકરી. હાવ તું તો બુદ્ધિ વગરની જ રે. સીધા ઊભા તો રહો. કા હા, અહીંયા અમે મળવા આવ્યા હતા તો કઈક સારી વાતો કરો ને. આ બધી શું? હારું જ કહું છું એને હારું જ કહું છું. અટાણે નોકરી ધંધા હાલતા જ નથી હરખાએ. આપણે છે ને બાપ દાદા ધંધા નથી હાલતા એમ કે ઈ તો હારું છે કે આ ધંધો નથી કરતા મુય ને તો અમાર ધંધો નો હાલો તો ખાત હું અમાર ખર્ચાય એટલા પાછા નબળું ખાવાનું મારે હાલે જ નહીં. તારો હોગો ધંધામાં જ આ જો હું 25,000 ની હાડી પહેરું ને આ તું જો 200 રૂપિયાનો પટ્ટો વેસીને આમાં વીટીને આવી. ના 200 નથી, એમ તો 400 રૂપિયાનો છે. 400 રૂપિયાને આવે હું 400 રૂપિયાની તો હું આ બંગડી પહેરું. હા અને આમ જો અમારો જન્મદિવસ હતો ને તો આ જો હોનાની ચેન આપી. પછી જો આ મંગળસૂત્ર મને આવતા વેત કરાવી દીધું. પછી આમ જો હાચા ડાયમંડની બુટ્ટી. હાસો ડાયમંડ હાચા હાચા નંગ તો બહુ મોંઘા છો. હોય જ ને હોય જ. આ 1 લાખનો છે. મોંઘું તો અત્યારે બહુ બકાલું થઈ ગયું છો. બકાલું? બકાલું હોત મોંઘું તો છે કા. હું જે હોય બીજું શું, તારા કરમ હારા ને મારા એવા. હા એ તો અમને ખબર જ હતી ને કેવા માગા હતા તારા. તો ઈ ક્યાં આ ગધેડાને ડોકે હીરો. શું કીધું? હારા હારા માગા આવતા હતા ને મારા. તમને વાત નથી કરતી, તમે માનતા નતા. લો હવે મારી બેનપણીએ કીધું, હવે તમને માનવામાં આવશે ને. કેવા ગોપીના માગા આવે કેનેડાથી ને ઓલા ઓસ્ટ્રેલિયાથી ને કેવા માગા આવતા ને અમારા ગામમાં કેટલા એની વાહે પડ્યા. એક મયંક કરીને છોકરો તો એવો ઓહો ને મને જોવા આવ્યો તો કાધારા આને હોત ગમી ગયો તો, પણ ઈ તો ઓલાના પ્રેમમાં હતી ને. પણ હવે હું છે, પણ હવે થઈ ગયા લગન. તું મારી હારે છો, એ બધી વાત ક્યાં કરો છો? હા કરમ ફૂટલી છો. તોય હું મન તો ઈ થાય છે કે મયંક કેવો અસલ હતો, રૂપાળો. લે અને પગારે કેટલો? 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ પગાર હતો એનો. હા. નોકરી ગોતવી હતી તો મુય તાર કઈ ખારી તો ગોતવી હતી. આ તે શેમાં નોકરી કરે? કલારક છે. અરરરરરર. કલારક જ કહેવાય ને. કલારક શું? એમાં અલગ હું કલાક છે તો તો સારું કહેવાય. અને 35,000 પગાર હોય એમ તો. ધીમે ધીમે કહેશે કે પ્રિન્સિપાલ શું કહેવાય? તંબુરો પ્રિન્સિપાલ. આમાં કઈ બઢતી નો થાય. નો થાય. થાય હવે પગાર નો વધે. થાય. આ ખોટું બોલે છે તને આ ભરમાવી લીધી છે. આ તમારી એવું? બેનપણીને એટલે કહું. તમને શું ખબર પડી એમાં? તમે ખોટું બોલો છો ને. કોઈ દી પ્રિન્સિપાલ નહીં બનો. તાર લગ્નને કેટલા વર્ષ થયા? લે ઈ નથી ખબર. 4
એને પૂછવું પડે. આપણે એવું યાદ થોડું હોય કે ગણવા થોડી બેઠી હોય દર વખતે વરો આવે એટલે કેટલા થયા વરો કેટલા વરો થયા. એ કરમ ફૂટલી, તને તો એટલી ખબર નથી પડતી કે એને પૂછીને બધું કરવું પડતું હોય હે, તો પછી આપણે એવાને રેખાય જ નહીં. આમ જો હું એમ કહું, ઊભો થા, બેહી જા, મોઢે આંગળી, અદબ. કેવા હારા ગોઈતાસ ભાઈ તે તો. હારા મને તેવું લાગતું જ તું કે મેં કોકને પ્રેમ કરી લીધું હોત ને તો સારું હતું. આમ જો, આ સજ જોયો? હા જોયો ને, સારું 30,000. તમારો તો એટલો પગાર છે મહિને ભૂંડો. આ બોલું પુષ્પા પિક્ચર નો આવ્યો હશે હા. હે, આ હીરા યાજ પહેર્યો તો, ત્યાંથી મગાવ્યો. કોઈ દી ભૂંડો પિક્ચર જોવા લઈ જાય તો ખબર હોય ને. છેતરાઈ ગયો. હાસી વાત કહું તો તને એમ જ કહું, આવા ગાભા પહેરવાનું મોઈક, આવા કલાર કને મોઈક, અને કંઈક છે ને સારો પગાર ને સારો ધંધો હોય ને એને ગોતીને બેહી જવાય. મારે જેમ લવ મેરેજ કરી લેવાય. હવે માંગ્યું એને ખબર એ શું પડે, હું તો હોય ને તો ગાભા બાંધીને પગાય. વિસારી સાલ ને એમાં વિચારવાનું ન હોય. તાર ઘરવાળા બહુ સારા છે. ભલે રૂપાળા નથી પણ નમણાઈ છે અને માનેસ કેટલું તારું. આમ જો, પૂતળું કહેવાય ને, પૂતળું. હું મારા ઘરવાળાને એવું નહીં કહેવાનું. હા બંને એને આખું કેમ આટલી નાની નાની છે. મારા હાહુ છે ને એકવાર ગયા હતા નેપાળમાં ચક્કર મારવા, શક્કર મારવા એટલે અહીંયા એનો જન્મ થયો. એવું છે. હા મારો જન્મ ના નેપાળમાં થયો હતો. હા હવે બોલો બોલો કંઈક તો બોલો. કેવા અસલ છે બા. એમની આ તો બુધવારીમાં જ લીધેલા છે ને. ના ના આને કેમ ખબર પડી? તને કોણે કીધું? અમને જોયા તા ખૂબ બુધવારીમાં. ના રે ના, આ દેખાય આવે છે. આ જો ને 100 રૂપિયા વાળી ઘડિયાળ ને 50 રૂપિયાની કાંડું ને દેખાય એવા હોય એવા આબરૂની. આ તો 2 રૂપિયા વાળી બુટી ને. આ લઈ આવ્યા તા ભેટમાં મારા જન્મદિવસના દિવસે. 2 રૂપિયા? 2 રૂપિયાની બુટી મળતી હશે, કઈ વાત કરો છો તે? દહની તો છે. 25 રૂપિયાની એક આવી છે, 50નો સેટ છે. હા આબરૂ કઈ ખોટું તો બોલ્યા હોત. હાલો હવે કઈ વાત કરવા જેવું રહ્યું નથી. જમી જાજે, જમીને. ના ના હવે ખાતા ખાતા જ મને અહક થઈ જાય. પણ રોજ રોટલા શાક ખા, એના કરતા એ જાય દાળ ભાત ને ભજીયા ને શીરો ને ખા ને. આવી ગયું, ક્યારનું તો ખવડાવો છો, ખાઈ લીધું. તે હાલો, આ ક્યારનું તો ખવડાવે છે. આવજે પાછી. હા આવજો. તને કહું ગામ આખું ખોટું હતું હો ભૂંડો. સારું થયું ત્યાં પ્રેમ લગ્ન કર્યા. હું તો છેતરાઈ ગઈ મા બાપનું કીધું કરવામાં. મરી ગયો કેવો બરારો છે, જો તો ભયો ગયો. તને એમ ન કીધું કે હાલ હાલ. એ વાત છે. હું આ બીજ શું હવે તો ભાગલે ફૂટ્યા. હજી કહું છું સમજી જાજે. આવતી રે ગામમાં રીહામણે આવતી રે. પછી એને હારો મળે ને જોઈ જાણી અને બસ ભાગી જવાય. વિચારવામાં જ રહી. બોલાવે છે જાઓ. કોણ હતું ખોટું હું કેમ બોલતી હતી? થારા આ અદબ તો છોડાવતી તા. છોડો મોઢે આંગળી. કાંઈ પૂછવાનું નહીં, કાંઈ બોલવાનું નહીં. ખાવાનું બને એટલે ખાઈ લેવાનું. અને બટેટા વેચવા નીકળજો હવે. એ શું છે? આખા રસ્તે કાંઈ બોલી નથી તું. હું જીવ નથી બોલવું. નથી બોલવું એટલે? હા તું જ વિચાર કરી ને, આપણે તારી બેનપણી ન્યા હાટું ગયા હતા. કઈ હાટું? વાત તું એની સાંભળી તે ફડાકા મારતી હતી ખાલી ખોટા. ખાલી ખોટા નહીં હો. મારી બેનપણી કોઈ દી ખોટું ન બોલે, તમને કહી દઉં છું. એને ઘરવાળો એટલું કમાતો હોય છે. મોઢું જોતા નહોતું લાગતું. જે હમણાં કમાતો હોય એ આમ બાયડીનો ગુલામ થઈને બે. જે બાયડીના ગુલામ બને ને એ જ મોટા માણા બને, સમજી લેજો. તંબુરો અદબ પાડો. આંગળી રાખો. ચૂપ થઈ જાઓ. ઊભા થઈ જાઓ. વાત કરે છે. આ મોટા માણા હોય તો આમ દેખાય આવે તરત. બાયુને શું કે? લક્ષ્મી કે.
લક્ષ્મીનું માને ને તો લક્ષ્મી આવે, તમારે માનવું નહીં એટલે જ કંઈ થતું નથી. તે હું નથી થતું, તને હું વાંધો છે ઘરમાં? તે હું માનો છો તમે મારું? માનું છું, હંધું માનું છું. હું મહિના તમે મારું? તો હું માનું પણ નોકરી મૂકી દો. નોકરી મૂકી દો. હમ ગાંડી થઈ ગઈ છો હે? તમે કે હું હચોડા ગાંડા થઈ ગયા છો? ઓલો લાદીનો ધંધો કરે, 30,000 નો બુસ્કોટ પહેરે બાપા. હવે 30 રૂપિયાનો બુસ્કોટ નોત લાગતો, એ તને 30,000 નો ગોળો પાયો પી લીધો તે. ઈ તો તમે એમ જ કયો ને, મને હાંધી ખબર છે કોઈ ભાઈઓથી બીજા ભાઈઓનું હારું જોયું જાય નહીં. કોક હારું જીવતી હોય ને, કઈ ગાડી લીધી હોય ને તેમ કે આ તો ઓલામાં લીધી હશે ભંગારમાંથી, કાંઈક હારી વસ્તુ લે એટલે કે ઈ તો આમ હશે ને ઈ તો તેમ હશે. અરે બેનપણી અહીંયા આવી હું કામ મને એ થાય હે? આ મેં પણ કે કહેતા નહીં, તમને કહી દઉં છું હવે ધારકી એને તો ઘણું કેવું જ મારે. ધારકીને કઈ કહેતા નહીં ને તો બાંધવાન થઈ જાય બે માણાને. આ હવે ઈ તું બાંધવાનું મારી યાર એની હિસાબે કરી આ કરી તારા ધણી યાર આ તમે 4 વર્ષથી આવ્યા છો, ઈ મારી યાર કેટલા વર્ષથી રહી છે? કેટલા વર્ષથી રહી છે દેખાતું તું તને કેમ ઉતારી પાડતી હતી? કોઈ ઉતારી નહોતું પાડતું. મારા લદા એવા હોય તો હાસુ તો કેમ બિસારી વળી? હો લદા, આ એના કરતા હારી દેખાશો અને હારી લાગશો. આ એને પહેરી હતી 25,000 ની હાડી એમ કહેતી હતી, એમાં લાગતું જ કઈ 25,000 જેવું? 25,000 ની હોય, બાંધણીને પટોળા મોંઘા આવે, તમને હું તંબુરો ખબર પડે? અને હારી લાગુ છું તો હું શું હારી એટલે લાગુ છું, બાકી લદા તો જો મારા તું કેટલું ભણી કેટલું? તમારું શું કામ છે? ના ના, આમ ગઈ હતી કે ગઈ જ નહોતી? કા એટલે એમ બે હરખી જ લાગતી હતી, એને ખબર નથી પડતી વધારે. અમે હારે જ ભણ્યું છે, હારે જ રમી છે, હારે જ નાત્યું, હારે જ ખાત્યું, હંધુય હારે કરત્યું, ડબલા લઈને હારે જ જાત્યું. એટલે જ લોસો છે. લોસો કેતા નહીં અમાર બેનપણીને, તમને કહી દઉં છું હજી આઈ. ઈ તો તંબુરો છે મોટો, વાગ્યાત કરે છે. નોકરી મૂકવાની થાય છે કે નથી થતી? કોપી આ કઈ વાત છે? વાત છે એટલે વળી હું ઈને આવડો ધંધો છે તો કેવો હોનું જીવે છે ને આપણે તો જોવો. તો નોકરી મૂકીને હું શું કરું? આપણે હોત લાદીનો ધંધો નાખશું. તો કોણ લાદી લે છે મારી પાસેથી? અને મને લાદીનો ધંધો ફાવે છે? પણ એની પાસે લે તમારી પાસે કેમ ન લે? ના તમે લાદીનો ધંધો કરો, બીજી કઈ વાત ન સાંભળવાની થતી. આવી ખોટી છે ને માથાકૂટ ન કરતી શાંતિ. ના, બસ, ના. હવે મળવાય નથી જવાનું આપણે, હવે ત્યાંથી આસ્તી તારી મળવા જાવ જ નથી મારે, હું મોઢું લઈને મળવા જાઉં. આ અલદા પહેરીને જાઉં તો થાય, આબરૂના કાકરા થઈ જાય. તારી છે ને દોસ્તને ભૂલી જાવે, પૂરું થઈ હું ગયું. કામ હું તમને કામ? ભૂલું, બાકી ધારકીને ન ભૂલું. મન એટલે એની હાટું થઈને તું મને ભૂલી જાય? તમારી બેનપણી છે લેવરી, નાનપણથી હારે મોટી થયું છે. શરમ કર, શરમ. તને શરમ આવવી જોઈએ. હા આવે જ ને, મને શરમ તો આવી જ જોઈએ. તમારા જેવો ઘરવાળો હોય તો પોતે બોલો બુધવારીનું બુસ્કોટ પહેરીને ત્યાં આવ્યા, ઓલીને ખબર પડી ગઈ કે આપણે બુધવારીમાંથી જ લીધો હશે. હા બુધવારીનો નથી, બુધવારીનો જ છે. રેવા અરે દો. પ્રિન્સિપલ સાહેબે આપ્યો હતો. હાય માં, કોકના ઉતરેલા લદા પહેરી છે. રો 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 એ બાપ. ઉતરેલો નહોતો, એને નવો લીધો તો પણ એને ફાવ્યો ને એટલે મન કે હાલે તું રાય. હવે તો એમ જ કયો ને, આબરૂ વઈ ગઈ એટલે એમ જ કયો ને, પ્રિન્સિપાલ સાહેબના બુસ્કોટ ઉતરેલા પહેરે છે બાપા. તો આ બુટિયું કોક પાસે માંગેલી હશે ને, હાચું કો ખોટું બોલો મને. તમારી ઓલી ભણાવવા વાળી આવી હોય ને એને કીધું કે તમારે બાયડીને આપી દેજો, તો મને આપી દીધી હશે. ઈ તો કહેતા હતા હજી એક શેઠ છે માસ્તરાની. જોયું? એનો મતલબ કોકની ઉતરેલી બુટિયું મને પહેરવી, મારે પહેરવી જ નથી. અરે ભાઈ આ નથી, આ લીધેલી છે. રે પણ લીધેલી છે. કોપી પાછી દઈ દેજો, ચીની હોય એને. મારી તો આબરૂ વઈ ગઈ. આયા બધા આમ જો હે. અંદે આંબળો માર ઘરવાળો 35,000 રૂપિયા કમાય છે ને, તે આખા ગામનો ઉકેડો અહીંયા હોય ને ઈ લાવીને મને પહેરાવે છે. લદા કયો, બુટિયા કયો. નાખીએ કાકડી હો. ક્યું થાય છે મને, આવું જ થાય છે મારી બેનપણી. કેમ ત્યારે આવું જ થાય છે મને? હોતે મને કેવું કહી દીધું કે બુધવારીના લદા પહેર્યા છે. હું નોકરી નહીં મેળવું, તાર જે કરવું એ કરજે. નાટક કરતી ખોટા. નોકરી તો મુકાવે જ રહું, તમે જો રિયા હમણે વેચો જ્યાં લગી નોકરી ન મૂકો, લાદીનો ધંધો ન કરો ત્યાં સુધી. મારે તને કાંઈક પૂછવું છે, પૂછું? બોલો. હું શું કહું, તે આ બધું ખોટું શું કીધું એને? શું કામ? હે કીધું તો તમારે કાંઈ બોલવાનું નહીં. એમ મેં તમને એકવાર કીધું ને કે હું જે કરતી હોય ને મારા હગા આવે ને એમાં વચ્ચે બોલવાનું જ નહીં. હું ખોટું બોલું કે સાચું બોલું એ જોવાનું નથી, હું કહું ને એટલું કરવાનું. એમ નહીં, પણ આનું કાંઈક કારણ તો હશે ને. આ 70 રૂપિયા લીધો હતો રવિવારીમાંથી. એના પૈડી એને ખબર પૈડી. આપણે આપણી ઊંચી જ રાખવાની
હું બધાય છે ને બહુ કહે છે આને તો લવ મેરેજ કર્યા, આને તો ભૂખના પેટની થઈ ગઈ છે, આના ઘરવાળો તો આવો છે ને તેવો છે ને. મેં શું કીધું, મારા હાહુ નેપાળમાં ચક્કર મારવા ગયા હતા અને આનો જન્મ નેપાળમાં થયો છે. હા, પણ એવું તું ઘણાઈને કહેશો, એવું હું કામ કહેશો? લે, એવું કાંઈ ન હોય. એ તો તમને જોઈને બધા નેપાળી કરે એટલે. તું છે ને બોલવામાં ધ્યાન રાખજે હો, એવું નહીં બોલવાનું. આ તો બધાય કહે તો હું કહું એમાં શું વાંધો હે? તમે મને પ્રેમ કરો છો ને, હું પ્રેમથી તમને કીધું નેપાળી. એવું ન હોય, મારી જેવા ઘણા હોય એની ઝીણી આખી હોય ને, એવું કાંઈ ન હોય. કાંઈ વાંધો નહીં, હાલો આપણે એમ રાખીએ બસ. હું શું કહું, જો હે ને હંમેશા ગોપીની હું આ તો હાલતી હતી મામા હા છે ને, હું એમ કહેતી હતી કે આ ગોપીની આવ્યા હતા ને હે તો આખી કે ગોપીની સામે કે તે કે ખોટું કાં બોલ્યું કે 70 રૂપિયાનો શર્ટ ને 30,000નો શર્ટ કાં કીધો, એ તો કેવું પડે એમ. હું જરૂર હતી પણ હે હું કામ હતું આવું બધું ખોટું બોલવાનું? બોલવું જ પડે મામા. જઈએ હું આને અરે ભાગી ને તો આખા ગામમાં મારો પ્રસાર કરતી હતી, ભાગીને લગ્ન કર્યા, ભૂખમાં ગઈ છે, એનો ઘરવાળો આવો હોય છે ને તેવો હોય છે, કાંઈ જોઈને નથી ગઈ ને, બેનપણી મારી હતી તો મારો સાથ દેવાય ને. અરે પણ આપણે જીવનમાં એવા કામ જ નહીં કરવાના ને કે આપણે ખોટું બોલવું પડે, કોઈની સામે મોટી મોટી ડીંગો હાંકવી પડે. હું કરવા આવા કામ કરો છો? હું કરવા પણ એને જો એને લગ્ન કર્યા જ ને ઘરવાલાની મરજીથી, પરિવારની મરજીથી, એમ હંધાય ગામની સામે. એકને એક કેસેટ નો સેટ રાખ. અરે પણ જે છે તે કહું ને, તે તારી મરજીનું કર્યું તો હવે આ ભાઈ હવે 70 રૂપિયાનો શર્ટ લઈને આવ્યો કે 7,000નો લાવ્યો, એનો તારે સ્વીકાર કરવાનો હોય, એટલા માટે તને કહું છું. તો એમાં શું થઈ ગયું હે? એનો ઘરવાળો છે ને એ 20 રૂપિયાનો શર્ટ પહેરીને જાય તો બુધવારીમાં એન મોટે જ બોલ. ઈ ગમે તે હોય પણ એને હંધાય લોકોની સામે લગ્ન કર્યા. અરેન્જ મેરેજ કહેવાય છે ને ઇંગ્લિશીમાં. હે અરેન્જ મેરેજ ઈ કર્યા છે એને, તારી જેમ લવ મેરેજ નથી કર્યા. આ જો આ અશોક કુમાર સામે તો મારે કાંઈ વાંધો નથી, એ ભલે ગરીબ રહ્યો પણ એ માણસ હારો છે. આ પણ મારે જ ખાટલે ખોટ છે. આ મારી ભાણકી જ આવી છે, તારે કઈ સમજ પડવી જોઈએ. ખોટું હું કરવા બોલો છો? અને ગોપીનો ખોટો પ્રસાર હું કામ કરો છો? તો એ નહીં મારો કર્યો તો વધારે ગોપી કરો માં જઈએ હોય તો ગોપીના ખોરે જ બેઠા હોવ છો. ભાણકી હું છું ઈ નથી તમારી. અરે પણ તારે હું કામ છે બીજાનું ખોટું બોલવાનું? તું ખોટું બોલો છો એ મારાથી સહન નથી થતું, એટલા માટે હું બોલું છું. તો ઈ બોલી હતી તમને એટલું બધું હોય ને તો હું વઈ જાય ઘરેથી, તમારે નો રાખવી હોય તો કાંઈ તારે કાંઈ વાંધો નહીં, કાંઈ જવાની જરૂર નથી તારે. હું અટાણે જઈને હંધીએ વાત કરી દઉં છું ગોપીને કે આ તારા વિશે હું બોલે છે તે. જે હાચું હોય ને એ કહેવાનું હોય. જો અહીંયા ગયા છો ને તો હું આ ઘરમાં નથી રહેવાની. યા આ તો બ્લેકમેલ કરતી હોય એવું લાગે છે મને. તો કરવું હું છે તારે? તમે છે ને આરામ કરો સૌ, કાંઈ નથી કરવું બીજું. આની સામે તમારું કંઈ હાલે છે, તમારે ભાણકી છે તોય. જો અટાણે જવા દઉં છું, હવે વધારે પડતું છે ને આવું કરતી નહીં, બીજાનો ખોટો પ્રસાર નહીં કરતો ને. જે છે ને એમાં ખુશ રહેવાનું. આ માણસ તને જે રીતે રાખે ને એમાં જ રહેવાનું. મરજીનું કર્યું છે ને તો હવે ભોગવો કે પછી રીયો. બે જાઓ તું વેફર આમ જો બે જાઓ. આજ ખેરે બટેટા હારા આવ્યા છે, વેફર પાડી નાખજે ને. એ બે હી જાઓ. બટેટા જિંદગીમાં બટેટા પડ્યા મારી તો. કે હમણાં જ વહી જાઉં. બસ જો કેમ નથી માનતા ને મારી વાતી. ઓલીને તો આવડો મોટો મહેલ, રહેવાનું સારું, ખાવાનું સારું, પહેરવાનું સારું, બધુંય સારું. અને મારે કંઈ સારું નહીં. આવડું કમથું ઘર, પહેરવાના આવડા મોટા સોલી. આખી દુનિયા હવે હાડીઓ ઉપર આવી ગઈ. પોતે ડોહી હાડી પહેરે અને મન સોલી પહેરાવે. મારી બેટી. અરે ગોપીમાં આ શું કરે છે બેટા? આ ઠેલો કાં ભરા હે? કાં મોરડું મળ્યા? લે શું થયું તને? કાંઈક તો બોલ. હું બોલું ના, હું બોલું? મને કહો હું બોલું. પણ લે આ ઠેલો ભરે છે ને આ ક્યાં જવાની તૈયારી હાલે? તો હું કરું? રાહડા લઉં રાહડા લેવામાં ઠેલાની શું જરૂર છે? અહીં મંડ લેવા રાહડા લેવા હોય તો. ડોસીમાં તમે તમારા દીકરાને નોકરીએ હું કામ લગાવ્યો? કંઈક ધંધે ન લગાવી દેવાય? ઓહો હો, તો આપણે ખેતીવાડી થોડી છે તે ખેતરમાં મોકલું? નાનો જ વિચારજો માં દીકરો બે. તો હું એને પ્રધાનની જગ્યા દઈ દઉં? એવી દીધી હોત ને તો આજે મારું મોઢું આમ હોત, આમ નહીં.
મારે એને પ્રધાન કેમ બનાવવો? હજી કોર્પોરેટર એ નહોતો બન્યો ત્યાં પ્રધાન કેમ બનાવવો એને મારે? હે ભગવાન, ધન્ય છો તમે ને તમારો દીકરો, બાપા ધન્ય. તેમાં ધન્યને શું જરૂર છે બેટા? આજ લગન તો તને આવી વાત હુજતી નહોતી ને હવે કેમ હુજે છે? વેલા હુઈજી હોત તો આ ઘરમાં હોત ખરી? તો હવે તને કેમ પસ્તાવો થાય છે? નથી રહેવું મારે અહીંયા. મેં કીધું ને તમને એક વખત કંટાળી ગઈ છું તમારા છોકરાથી ને ભૂલ થઈ ગઈ મારાથી. કોઈ અહીંયા પૈણીને આવી, આના કરતા તો કોઈ સારો છોકરો ગોઈતો તો ને મેં ક્યારે લગ્ન કર્યા હોત તો મને 1.5 લાખ રૂપિયાનો પગાર હોત, અસલ મજાનું જીવ્યો હોત, મારે મોટો મહેલ. બસ! આટલી બધી લવાન કરવાની કાંઈ જરૂર નથી. તને શું થયું છે એ કે ને? મારી બેનપણીને કેટલું સારું છે અને મારે કાંઈ નહીં. હારી લાદ્યું નથી ઘરમાં. કઈ બેનપણી? તારા હા, એનું ઘર જોઈ આવો ખાલી. એનું ઘર જોવો, એનો વર જોવો, એના વરની આંખું જોવો. નેપાળની તો આંખું ભગવાને આપી છે, બોલો એને. ધારા હવે સમજાઈ ગયું મને. હંધોય સમજાઈ ગયું. તારી ઓલી ધારા અહીંયા આવી હતી ને ત્યાં મને ખબર પડી ગઈ હતી કે આ સસુંદરી છે ને. સસુંદરી કહેતા નહીં, મારી બેનપણીને ચોખ્ખું કહી દઉં. હવે સસુંદરી જ છે એ, સમજ્યા? એ એના લબ 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 વાત ઉપરથી મને ખબર પડી ગઈ હતી કે આ છે ને ક્યાંક હીરા પોરવીને આવી છે, સમજ્યા? જે કરીને આવ્યું હોય ઈ બરાબર છે, પણ આજે 30,000 નો બુસ્કોટ એનો ઘરવાળો પહેરે છે, 25,000 ની હાડી મારી બેનપણી પહેરે છે તમારામાં તાકાત? તે એટલે કોઈનું એ હવેલી જોઈ ને આપણા ઝૂંપડાને હરગાવી દેવું એમ ને? મારામાં હોત ને તાકાત તો હળગાવી જ દેત, પણ હું ભલે ઝૂંપડું ન હળગાવી શકું, હું મારું ઘર હળગાવીને તો જાવ જ છું. નથી રહેવું મારે અહીંયા હવે. આવું કરાય નહીં બટા, આપણે વિચાર કરાય જરા, સમજી ગઈ? હું વિચાર કરું? વિચાર કર્યો એટલે તો ખબર પડી કે હજી મારી પાસે એક મોકો છે. હું આ ઘર મૂકીને વહી જાઉં ને તો મને ઓહોનું હારું મળી જાય. અને જો તમારે મારી જરૂર હોય તો તમારે લાદીનો ધંધો કરવો પડશે. શેનો? લાદી. લાદીનો? કા લાદીન ધંધા સિવાય કોઈ ધંધો નથી? એ જ કરવાનો. મારી બેનપણીના ઘરવાળા છે ને એમાં જ કમાય છે. હવે લાદીનો ધંધો? હા, આ શેણે તૂટી ગયેલી થેલામાં શેન્યુય હારી નથી. તે નો હોય, સમજી ગઈ? આ હું બાર ગામ ગઈ હતી ને હમણાં, અહીંયા તૂટી ગયો. હમું કરાવવાના 10 રૂપિયા નથી ડોહીમાં. મજા ના છે 10 રૂપિયા, પણ મારે એને નથી લઈને સાંભળવું કોણ જાય? તમારું કાંઈ. મારે નથી સાંભળવું, નથી સાંભળવું, નથી સાંભળવું, નથી સાંભળવું, નથી સાંભળવું, નથી સાંભળવું. શાંતિ રાખ ગોપી બહુ, મારે આવું ન સાંભળવું. કરાય. મારે જાવું છે. તમે જાઓ અહીંયા, ચાલો. તે કિશનને વાત કરી હું વાત કરું? કે હું જાઉં છું એમ? નથી કેવું મારે. કા? બસ. અરે તારો ઘરવાળો છે. તે ઘરવાળો કોઈ દી ઘરવાળીનું માને નહીં તો ઘરવાળી હું કામ એના ઘરવાળાને કઈ કહે? આટલા સુધી માનતો હતો ને હવે નથી માનતો? તો નોકરી મુકાવી દો એને. કયો મેં કીધું નોકરી મૂકવાનું? નોકરી કાંઈ એમ મૂકી દે પછી હું મંજરે વગાડીએ આપણે? લાદીનો ધંધો કરશું કીધું ને. એ લાદીના ધંધામાં પૈસા જોઈએ, એમને તો લાદીનો ધંધો નથી થતો. તો હું કરું આખી જિંદગી? પૈસા નથી તમારી પાસે? ત્યાં ખોયડું વેચી નાખું. આ રસ્તો સારો છે. લે આ ખોવડું વેચી નાખી તો લાદીનો ધંધો થઈ જાય. લાદીનો ધંધો થઈ જાય. વાલા મુય વચાર તો કર, મારે ક્યાં રહેવું? પછી હું મંદિરે રહેવું? ઝૂંપડું વાળીને રહેવું, પણ કરવો છે લાદીનો ધંધો જ. ઝૂંપડું વાળીને રહેવું છે ને લાદીનો ધંધો કરવો છે. ઓલી ગાર માટીથી લીપવાનું ઝૂંપડું અને લાદીયું કોકને અહીંયા સોટાડવાની. હા, હાલી મુય કઈ વાંધો નહીં ડોહીમાં. નો માનો મારું. તમે ને તમારો દીકરો બે સીધા થઈ જાઓ. રહેવું જ નથી નહીં તો મારે. શેનોય તૂટેલી થેલા હાજા નથી. મારી બેનપણી સામે મળે તો હાવ આબરૂ જાય. વૈધી ઘટીએ ન રહીએ. સવાર પડતા નેકડું તમે જુઓ. હરકતું નથી. અરે થઈ ગયું બા, આ તમે શું કરો છો? આ હરકતું નથી. લે એ પણ આ ગોપી ક્યાં છે? એ ઘર લે હે ને? ગોપી હા, આ ઘરમાં કાંઈ ગોપી દેખાતી નથી. ક્યાં ગઈ છે? નથી ઘરમાં? તો નથી જ ને. લે તો એ હાચન વહી ગઈ? વહી ગઈ એટલે? એ મને કહેતી હતી કે મારે તમારા માવતરે વહી જવું છે. એ રિહામણે વહી ગઈ? હું વાત કરો છો તમે? અલે મને તો એમ હતું કે તમે બે માણસ રાતે કંઈક વાતચીત કરી લેશો એટલે એને અહીંયા શાંત થઈ જશે ને ઉભા રહ્યો બા. હેની વાત છે? એ એમ કહેતી હતી કે તમારો દીકરો છે તો આટલું કમાય છે ને મારે એ ન પોહાય ને એવું બધું કહેતી હતી મને. એ કે લાદીનો ધંધો કરાવો ને મારે
તો તને નથી ખબર બેટા? એ હંધી વાત એને મને કરી નથી. આ તો માથાકૂટ તો અમારી હાલતી હતી. કહેતી હતી કે નોકરી મૂકીને ધંધો કરો. અને મેં કીધું નોકરી મૂકીને ધંધો કરાતો હોય છે. આ એની બેનપણીએ સડાવી છે ને. અને આ ગોપી એની વાતમાં આવી ગઈ છે. આ કોકનું જોઈને આપણું ઘર બાળે છે. હા મને કે ને આપણે કે આ મકાન બેસી નાખીએ અને લાડીનો ધંધો કરીએ. બોલો મને એમ કહેતી હતી. અરે બહુ કરી. અરે મને કે આ મકાન બેસી નાખવું છે અને લાડીનો ધંધો કરવો. પછી મેં કીધું તો અમે ક્યાં રહીશું કે ઝૂંપડું કરીને રહેવાનું કે. હે સુપડું કરાતું હશે. આને કોણ સમજાવે? અકલની ઓથમીર છે હાવ. હા મેં તો કીધું કે હું નોકરી નહીં મૂકું. હું તો છે ને આજે કરું છું એ કામ કરી અને તને વાંધો હું છે આ ઘરમાં? ખાવા પીવાનું જલસા છે. તારે જે જોતું છે પહેરવા ઓઢો એ આપીએ છીએ. હવે વધારે તારે શું જરૂર છે? અરે મેં એને કીધું કે આ તારી બેનપણીને સડાવે ન સડાવાય. આ નીચના પેટની એક દી આવી હતી ને અહીંયા ઘર, તે દી મને ખબર પડી ગઈ હતી કે આ બહુ છે ને આમ ચાલાક બાઈ છે. મને સમજાઈ ગયું તું હંધું સમજ્યા. એટલે એને ત્યાં ગઈ ને એટલે બધા કાન ભંભેરણી ચાલુ થઈ ગઈ. એનું જોઈને પછી એ કહેવા માંડી મને કે હું ખબર છે 25,000ની તો સાડી પહેરે છે મારી બેનપણી અને મારો એનો વર છે ને એ મજાનો કહેવાય સરસ કપડાં પહેરે છે. આખું તો એની કેવી કહેવાય નેપાળી જેવી. હવે એની આખું ને આપણે શું કરવાની હોય? ધોઈ પીવાની હોય? બા એ હંધી મને કાંઈ ખબર નથી. મને એટલી ખબર પડે કે ગોપીએ આમ ઘર મૂકીને નહોતું જવાનું. હા એણે શું કર્યું અને મને એ વાત ન કરી. એકવાર મને વાત કરી હોત તો. એ બડબડ કરતી હતી. એટલે મને એમ કે તમે બે માણસ રાતે ભેગા થશો ને તો હંધી વાત કરશે તમને અને બધું સમાધાન થઈ જશે. મને તો એમ હતું બેટા. સમાધાન તો મેં કેટલી વાર કીધું હોય છે. આ ગોપી સીધે ભરાણી અને નો કહેવાના શબ્દો બોલતી હતી. તમે એ લોકોની ભાષા જોઈ હોય ને. હું જ્યારે ગયો હતો ને એની હારે ત્યારે એની બેનપણી એટલી ધારકુડી જે કાંઈ બોલતી હતી અને એના ઘરવાળાને જે આમ નસાવતી હતી વાત જવા દો. આ ગોપી એની સડામણીમાં આવી ગઈ. બોલો મને તો એ થાય કેવી હારી હતી ડાય ડમરી. તું એને મળ્યો તો? મેળ્યો હતો ને. હા મને એવું લાગ્યું તું અહીંયા આવી છે ને બી એ વૈંઠેલ એ મને એમ કહેતી હતી કે મને તો મારી બેનપણીને મળવું છે. તો મેં કીધું તું ક્યાં છો? તો કે હું મારા મામાને ઘીરેથી આવી. એટલે મામાને ઘીરેથી આવે તો મામાનું નામ તો દે ને. મેં પૂછ્યું તો એને જવાબે ન દીધો. આ કેવી આમ અટક મટક સટક કરીને વાતું કરતી. હવે શું કરવાનું એ કયો ને. આ ગોપી ઘરમાં નથી. આ હંધા કામ તમારે કરવા પડે છે અને મારે શું કરવું હવે? એટલે મને એમ કે ખૂતી હશે એટલે હું લાવ ચા બનાવી લઉં એમ મને હતું. તો હું કરશું બટ હવે તું જો અસાર કર. હા તો ખોટું થયું. હવે મારે જ કંઈક કરવું છું. ગોપી આમ ઘર મિલીને મને કીધા વગરની એના પિયર વહી ગઈ. હા આવું ન થવું જોઈએ. હવે મારે શું કરવું? બીજું તો શું ઠીક બટા આપણે ગામડામાં રહીએ છે. આ ઉડતી ઉડતી વાત ગામમાં ફેલાય ને તો આપણે મોં બતાવવા જેવા ન રહીએ. કાંઈ નહીં થાય એવું. તમે ઉપાધિ કરો માં હું કાંઈક કરું છું. હા તો તું કંઈક કર ને. ના હોય તો એને માવતરે જા. પછી શું કરવાનું બીજું? હાલો બટેટા આવ્યા છે. વેફરના બટેટા. હાલો બટેટા. જીજુ તમે હા બાપ. અહીંયા બટેકાની લારી? તો તમારે તો કંઈક લાદીનું કારખાનું છે એવું કહેતી હતી ને ધારા? હા ના હા કે ના? તો લાદીનું કારખાનું હલાવતા હલાવતા હારવાર તમે બટેકાની લારીએ કાઢો છો એવું? હા 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 એવું જ. એક ધંધો થોડો નાનો છે એ. પણ જો આ વેફરના બટેટા છો તમે લઈ જાઓ. હું ભોળી છું મૂરખ નહીં. હા શું બોલો જીજુ? તમે અને ધારા બે ખોટું બોલતા હતા ને? શરમ નથી આવતી તમને બેયને? તમારા બેયની ચડામણીના લીધે હું મારું હાહરું મૂકીને અહીંયા રિહામણે વઈ આવી છું અને મગજ જેવું છે તમારામાં? મારામાં તો મગજ જેવું છે પણ તમારી બેનપણીમાં મગજ જેવું કાંઈ છે? અરે મારી બેનપણીનો શું વાત છે? તમે એને ખોટું કહેતા હશો કે તમારે લાદીનું કારખાનું છે. એને હોત ખબર નહીં હોય કે તમારે બટેકાની લારી છે. અત્યારે ધારાને જઈને કહું છું. હા નહીં મારી વાત સાંભળો તમે. એવું કાંઈ નથી. એને બધી ખબર જ છે. આ તો મોટી મોટી મારી ખોટી વાતો કરે. શું કરવું? પણ આવી ખોટી વાતો હું કામને કરી? તો હું આ તો 2 કિલો 2 કિલો બસ એમ આખો દી વેચ્યા કરું છું. આ વેફરના છે તમારે લેવા છે? હું લેવા છે? આ બટેકા લઈને હું કરીશું? જો આ છે ને એકવાર વેફર
પાડો ને એટલે આખું વરસ હાલે. મારું આખું વરહ હવે લગ્ન જીવન હાલે તો એ સારી વાત છે. તમને ખબર છે તમે લોકોએ મને આવું કીધું ને એટલે હું એમની હારે બાંધી કે તમે ખાલી કલારકની નોકરી કરવામાં રહી ગયા અને આ થેલકો લઈને વહી આવી છો એ રીહામણે ડસ 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 કરતા. એવું હવે મને થોડું હાચવશે નહીં પાછી તો કરાય તો ખોટું કહેવાય ને. ખોટું જ કહેવાય. લારી મૂકો પડતી તમે હાલો મારા ભેગા ને મારા ઘરવાળાને હંધુય હાચો કહો કે તમે ફાકા માર્યા છે. હાલો મારા ભેગા. હા નહીં મારે હજી એટલા બટેટા વેચવાના છે. અરે પેલા તો તમે મારા લગ્ન જીવનમાં આગ લગાવીને હવે ભેગાય ન થાવતા. મેં ક્યાં આગ લગાડી છે? અને અત્યારે હું તમારે હારે આવું ને તમારા ઘરવાળાએ મને માર્યો હોય તો હાલો બટેટા અરે મારે બટેટા વેપરના બટેટા. ગજબના માણસ છે. એક તો પેલા કોકના લગ્ન જીવનમાં આગ લગાવે છે અને પછી આગ ઠારવાય નથી આવતા. હું જ મૂરખ છું. મારે હું આમની વાત સાંભળવાની જરૂર હતી. ઓહોનો પગાર હતો એમનો 35,000 પૂરો. પાછું જવું પડશે હવે તો મારે. હું મોઢું લઈને જાઉં. હા ભાઈ, હું ચાલે? તબિયત પાણી મજા? સરાય નહીં. કેમ હું થયું? કેમ આમ મૂંઝાયેલો લાગે છે? બસ તમારી જ તે ખામી હતી, આવી ગયા. સારું કે અલ્યા લે, હું તો તને કેટલા દી પછી મળ્યો. હવે મારી શું ખામી છે? શું થયું એ તો કે. હું નથી થયું એ પૂછો તો વધારે સારું. હું નથી થયું એ કે છે. હાલ તમારે ભાણી મારી ધારા. હું થયું મારી ભાણીને? અહીંયા છે કે વહી ગઈ? આ ભાઈસ છે ને, ક્યાં જવાની? ના ના, બહુ રૂપિયાવાળા નહીં. કેમ રૂપિયાવાળા? તમે તમારા ઘરે આવ્યા હતા ને તે દી, હા તમે ન મળ્યા. મેં તો તમારું જ પૂછ્યું હતું. અહીં તો- તમે કંઈક પૂજા પાઠ કરતા હતા. હા 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 હા, પણ મને મળીને જવું જોઈએ કે નહીં? હા, એટલું ખમાય એમ નહોતું. કારણ કે ત્યાં જે થયું હતું ને એ હજી સુધી ભૂલાણું નથી, અને એના કારણે જે થયું છે ને એ ભૂલાતું નથી. અરે હું વાત કરું છું, મને કાંઈ સમજાતું નથી. શું થયું એ દિવસે? એ દિવસે ને એ દિવસ જ ખરાબ હતો હાવ. અરે હા, પણ દિવસ ખરાબ હતો, પણ થયું હું એ તો કયો. તમારી ભાણી હા કેવા કેવા વાક્યો બોલે. હે, કાંઈ બોલવાનું ભાન નહીં. હા, તમારા જમાઈને ઊભી પૂછડીએ નસાવે અને મારી તો આબરૂ કાઢ નાખી. અને ગોપીને કહેવા મળી કે તમારા લદ્દા જોવો ને કપડાં આવા ને બૂટી આવી ને અમારા લુગડા જોવો ને અમારા કપડાં જોવો ને અમારી પાસે તો કેટલા રૂપિયા છે ને હું નથી ને હું છે ને બધું કહી દીધું એક હારે. એટલે કાંઈ નથી એની જોડે. કાંઈ નથી. 25,000 વાળી તો હાડી પહેરે અને તમારો જમાઈ 30,000 વાળો પુષ્પા. હા, પુષ્પાનો શર્ટ ઉતરેલો હોય ને એ નથી વેસાતો લઈને આવે ને 30,000 રૂપિયા આપીને પહેરે. અરે ફાંકા મારે છે હવે. કાંઈ નથી, બધું જૂઠું બોલે છે. એ તો બચારો છે ને બકાલું વેચે છે. શું કીધું તમે? અરે બકાલું વેચે છે ઈ. ભકાલું? હા, ના ના, એને તો આ કાંઈક ધંધો છે ને ટાઇલ્સનો. અરે હાની ટાઇલ્સનો ધંધો. હવે આ મારી ભાણકી છે ને એ પહેલેથી છે ને થોડી સંચલ છે. એને બોલવાનું છે ને એને મોટા મોટા ફાંકા મારવાનું એને બહુ ગમે. એને લવ મેરેજ કર્યા ને ભાઈ, એટલે લોકોને એવું લાગે કે લવ મેરેજ કરીને આવા ગરીબના ઘરમાં ગઈ છે ને એટલા માટે ખોટી ખોટી વાતો કરે છે. બાકી કાંઈ નથી. આપા એ જમાઈ જે છે ને, મારો ભાણિયા જમાઈ, એ માણા હારો છે, પણ બસારો થોડો ગરીબ છે. આપા મારી ભાણકી સમજતી જ નથી. હા, એના લીધે તો બધી હોળી થઈ છે. અરે પણ હું થયું એ તો કીધું જ નહીં તે મને. તમારી ભાઈને લીધે મારી ઘરવાળી મને મેલીને વહી ગઈ છે. હે? કહે છે કે આ નોકરી છોડી દ્યો, ધંધો કરો. અરે. અને એ તમારા જમાઈ જેવો એટલે રૂપિયાવાળા થઈ જાય. હવે વિચાર કરો કે મારી આ સરકારી નોકરી મૂકીને હું ધંધો કરું ને એ આ બકાલું વેચવાનો. અલ્યા પણ આ તારી બાયડીનું તો હું છે ને એ મારી ભાણકી જેવી જ છે. આખા ગામમાં તો એની હારી હારી વાતો કરું છું. આ ધારાને તો કેટલી ઘસકાવી મેં એને લઈને કે ઓલીને જો, ઓલી ગોપી એ ઘરવાલાને કીધે લગ્ન કર્યા, એને ધામધૂમથી કર્યા. એવું કેટલી વખત એને મેં કીધું. મને લાગે છે ને આ ગોપીના બહુ વખાણ કરતો હતો ને એટલા માટે જ એને ખોટી ખોટી ભરમાવી લાગે છે. પણ એને તો સમજવું જોઈએ કે નહીં? એ તો સંસ્કારી છોકરી છે. વહી ગઈ એના પિયર. પણ હવે તમારી ભાણીને શું કહેવાનું? એને જે કરવાનું હતું એ કરી નાખ્યું. અમારા ઘરમાં હોળી જગવીને વહી ગઈ ઈ તે. અરે કાંઈ નહીં, તું બહુ ચિંતા કરમાં. અને જો ગોપી છે ને બહુ ડાઈ છોકરી છે. એને આજે નહીં તો કાલે છે ને હંધું સમજાય. પણ હું શું કહું છું, તું જઈને તેડી આવ ને એને. એ વાત રહેવા દો. હે, હવે તો હું તેડવા નહીં જાઉં. અરે એવું થોડી હાલતું એ. હા, એવું જ કરવું પડે ને. આ ગોપીને ભાન નહોતી પડતી, એને કઈ જાણ્યું જોયા વગર આવું પગલું કેમ ભર્યું?
અરે કાંઈ વાંધો નહીં, હવે તું ચિંતા કરમાં. જો કોઈની વાતોમાં છે ને ક્યારેક લોકો ભમરાઈ જતા હોય, સારા લોકો છે ને ભમરાઈ જતા હોય છે ને, એવું થયું છે આના કિસ્સામાં. પણ એ જ્યારે જાહે ને એની જોડે જાહે ત્યારે એને સમજાહે કે આને તો કાંઈ છે જ નહીં, બકાલું વેચવાવાળા હારે તો રીએ છે, તો એને સમજાય ને તારી કિંમત સમજાય. એટલે તું ચિંતા નહીં કર. ને હું તો કહું છું તું એકવાર જઈને છે ને તારી બાયડીને સમજાવીને પાછી લઈ આવ. લેવા નથી જવાનો. તમે મને કીધું નહીં, સારું કર્યું. એટલે મને ખબર તો પડી ગઈ કે બકાલું વેચે છે. કાંઈ વાંધો નહીં. હવે તો હું હા રાહ જોઈશ ગોપીની કે આ વાતની જાણ એને થાય ને પછી છે ને ઘરે પાછી આવી જોઈએ. એટલે એને તે હું બે શબ્દ કહી શકું કે કાં મારી નોકરી મુકાવી હતી ને, જા જા તારી બેનપણીને કહે કે ધંધો કરવો જ છે, જા. કમાલની છોકરીઓ છે આજકાલની. આટલો સારો છોકરો ને સરકારી નોકરી, ક્લાર્કની એ કારકુનની નોકરી, એમાં એ વહી ગઈ. સમજવું જોઈએ. એટલે એ ભાઈ બહુ ચિંતા કરતો નહીં, એ ડાઈ છોકરી છે ગોપી, આવી જાય. હે મારી ધારાનું શું થાય કાંઈ સમજાતું નથી મને તો. ચાલો મારો ફોન થઈ ગયો. શું કરશો? આ ઓલી તારી બેનપણી મળી હતી. જોયા નથી ને તમને? હા, જોયો. બટેટા લારી લારી હારે જ હતી. અક્કલ મઠી નો છો હે? તને એટલી ખબર ન પડે કે એને જોઈ હોય ને તો હું હંતાઈ જાઉં? પણ ક્યાં હંતાવા જાવ? આવડી લારી હોય તો એ શું કરવું? લારી તો છે ને શેરીન છોકરાને પકડાવી દેવાય. એમ થોડી કોઈને પકડાઈ દેવાય. વાત કઈ બોલી હતી? હે? હા, હું ઈ કે તમે તો ઈ કે ફેક્ટરીમાં હતા ને, અને તો? તમારો મેં પછી શું કરવું? હા ના આના કરી હા પછી બાપી છેલ્લે નાખ્યું બધું મેં કયો તો. તે બાફી જ નાખ્યું હોય ને, તે તાપ જ એવડો કર્યો હતો. અને હું શું કહું, દલખાણીયામાં જ ઈ છે ને રિહામણે આવીશ. તે આવે જ ને. હારું થયું મેં મૂકી જ તી એવી છે ને જે આમ તીખારો મૂક્યો, હવે આગનો ભડકો જ ભડકો. પણ એ નહીં. કેવી મજા આવશે નહીં? એ રિહામણે આવતી રહી ને એને એના ઘરવાળાથી છૂટી ને. વરસાદ આવી ગયો એટલે બધું ઠરી ગયું. પાછી વહી ગઈ. કા એને ખબર પડી ગઈ એટલે હું ખબર પડી? હું બટાટા વેચું એમ. તો તું બટેટા વેચી મેં એને ખબર પડી ને ઈ રિહામણે પાસે કાવે ગઈ. કોને ખબર? તેજ કાઈક બાઈપુ હે, તેજ કીધું હશે. કીધું તું ને? મેં કાંઈ નહોતું કીધું. તો મેં તો હું તો લારી ઊભો તો એટલે એને ખબર તો પડી જાય ને હું બટેટા વેચું છું એમ. લે મારા ખોટું બોલતા ન આવડે તને? મને હું ખોટું મારી બોલતા યાર એટલી ટાઈમ થી રહ્યો છો, તારામાં એટલી બુદ્ધિ ન આવી. મરી ગયા તને મારે ક્યાં નાખો ને ઈ ખબર નથી પડતી. હું કરવું મારે? એટલે મેં કાંઈ સાયથી હું એને સામે ન ગયો હોય. અને હું શું કહું છું કે તુંય વહી જા ને, એટલે હું એમ કહું છું કે ક્યાં જાઉં? થોડાક હું ક્યાં જાઉં? મારા માવતરમાં કોઈ બોલાવે છે મને થી હું ત્યાં જાઉં? મરી ગયા તારી હારે લગન કરીને તો હું છે ને હાવ હલવાઈ ગઈ છું. માંડવાને એક મામો બોલતો થયો તો એને સાવી ભરાઈ રાખસ તું. મારી વાત સાંભળ, બધું હરખું થઈ જાય. પણ કેદી મહાણમાં જાવ તેદી ના ના એ પહેલા હો શરદી થઈ ગઈ છે. થઈ જ જાય ને. હું કહું હવે બધું હરખું થઈ મને જાય. તો તું કેરી હમણે આવી ને તે મજા આવશે. કેવી કેવી મારી વાતો કરતી હતી ને ગામમાં. ભાગી લગન કર્યા, ઓની હારે લગન કર્યા ને પેલા હારે લગન કર્યા ને પૂછડું ને ઢીકડું ને. મને એમ કે હારું થયું એનું ઘર ભાંગાણું ને તે મને મજા આવશે થોડીક વારે. પણ આનો મજા લેવા દે મને. એવું કોઈનું છે ને એ ખોટું ન કરાય. આપણે બધું ભગવાન ઉપરથી તારી હારે લગન કરીને મેં મારી હારે જ ખોટું કર્યું છે. મરી ગયા આવતો નહીં કોઈ દી મારી સામે. અરે બેટા ગોપી હો, તું આવી ગઈ? અરે ગોપી હો, સારું થયું તું આવી ગઈ. હા, આ તને ખબર છે કિશને તો સવારથી કાંઈ ખાધું પીધું નથી બોલો, અને રોવા જેવો થઈ ગયો. મને કે ગોપી એની મેરે વહી ગઈ કે તમને કંઈ ખબર ન પડી. મેં મને શું ખબર પડી? એ કહેતી હતી કે મારા માવતરે વયું જવું છે તો વહી ગઈ. બાપ, તમે મારાથી નારાજ નથી? ભાઈ નારાજ હું થવું બટા આમાં? હે, તું કોકની સડવણીમાં આવીને આવું કરે ને આ પગલું નથી સારું, સમજી ગઈ?
બેટા આપણું ઘરે ઘર વિના આરો નથી. હા સાચી વાત છે, પણ બાપ એવડા ક્યાં ગયા? ઘરમાં નથી કે હું? મને મને તો કાંઈ મારી હારે તો કાંઈ બોલતો જ નથી, વાત જ નથી કરતો. પણ તો તમે એમને ક્યાં જવા દીધા? આજ તો રજા હોય એમને, ક્યાં વયા ગયા? પણ હવે શું કરું, મને ખબર નથી એ ક્યાં ગયો એ. મને સંતા થાય છે, હવાની હું આમને બેઠી છું. આલે આવ્યો. આવી ગયા તમે? કોણ તમે? કોણ એટલે? ઓળખાણ ન પડી. કોણ છે બા? અલા બેટા વાયડા હું થાવ છો બહુ? મજાક કરો છો તે? લે હાસી ને ઓળખતો? આમને કોને બા કેવું બોલે છે આમ જો? એટલે ઘર કિશન, ભૂલી ગયા છો? ભૂલી ગઈ તી ઘર હું, પાછી વહી આવી. ન જાઉં મારે અહીંયા. ના ના, હવે તો જવાનું જ છે. કા પણ? હા, હું નોકરી મેળવાનો છું ને. હાય હાય, નોકરી હું કામ મેળવી છે? કેમ? ના 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 ના, નોકરી ન મેળતા. તમે નોકરી મેળશો ને તો તમારે હોત બટેકા વેચવાનો વારો આવશે. બટેકા? બટેટા જ ને, બટેટા નહીં તો ટમેટા, ટમેટા નહીં તો ડુંગળી. એવો ડુંગળી નહીં ધંધો તો- નથી કરવાનો ગોપે. સાંભળી લેજે. હા, તું ઘર મૂકીને ગઈ નહીં, મને જરાય ગમ્યું નથી. અને તે આ જે ઉપાડો લીધો હતો ને એ પૂરો કરું છું. નોકરીમાંથી રજા લઈ લઉં છું, રાજીનામું આપી દઉં છું. અને આ તારી ઓલી ક્યાં ગઈ ફેન પદુડી, એને ફોન કરીને કે એટલે આપણે એને મળવા જાય. એને મળીને એ જે ધંધો કરે છે ને એ ધંધામાં આપણે બધું કરી નાખીએ, ગોઠવી નથી નાખીએ. કરવું, એ ધંધો નથી ના કરવો. ના, હવે ઈ જ કરવો છે. મારથી હવે નોકરી થાય એમ જ નથી. ના ઘર મૂકીને વહી જાઉં, ગામ જોવે એવા ધંધા કરવા મને જરાય ગમતું જ નથી આ બધું. એ કિશન એ તો લાદીનો ધંધો કરે છે. આથી લાદીનો ધંધો કરવાનો છે. લાદી ઘઉંવી પડે ને તો ઘઈ હોતે. હું જુઓ પાછી આય ઘડીએ ઘડીએ વય હું જાશો કે? હું વિચારતી હતી કે તમે આમ બટેકા લઈ લો, બટેકા કરતા છાતા હોય તો કેવા લાગો. આ બટેકા ક્યાં આવ્યા વસમાં? ના 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 ના, હું મારા ઘરવાળાને બટેકા વેચતા નહીં જોયો. કોઈ ભગવાને ભગવાન એવું ન થવા દેતા. એના જેવો ધંધો અમારે નથી કરવો બાપા. 50 કિલો બટેકા લઈ લો. નથી હારા લાગતા, જરાય નથી હારા લાગતા. આ તમે હું બે મંડાઈ પડ્યા બટેટા ને ડુંગળીનું? હું મને કાંઈ સમજાતું નથી. અમને બટેકા વેચવાસ બા. એવું કોણે કીધું? તું ઘડી કે લાદી ગવાની વાત, આ લાદી લેવાની વાત કરે છે અને હવે બટેકા વેચવાની વાત કરી. તમે સમજ્યા નહીં બા? કેમ જીવું? હા હે? ના 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 ના, કિશન, બટેકા લઈ- જાણ્યા જોયા વગર કોકનું જોઈને આપણા ઘરમાં તમે ધબ ધબાટી બોલતા હતા મારી યારે બારે. હે કઈ બાકી મૂક્યું તું? તમને કેમ ખબર કે એનો ઘરવાળો બટેકા વેચે છે? અંધી ખબર પડી જાય મને. કેવી રીતે પડી? તમે મારી વાહે થયા છો હાલામ તારી વાહે કોઈ આવ્યું નહોતું હો. તો તમને કેવી રીતે ખબર પડી? હું તો બાકડે બેઠો હતો અને આ તારી બેનપણીના મામા અહીંયા રહે કે નહીં, ઈ આવી ગયા તા ન્યા. એને હંધી મેં વાત કરી ત્યાં ગોપી ઘર મૂકીને વહી ગઈ છે પિયર એના. રી હામણે ગઈ છે, મને નોકરી મૂકવાનું કહે છે. અને તમારી આ બધા રૂપિયાવાળા ભાણીને તમે કહેજો કે આવી રીતના ન કરાય. તો એ કે એની પાસે ક્યાં ફજ્યું છે? અરે મેં કીધું આ જમાઈને હારા મારો ધંધો છે ને. તો એણે કીધું એની પાસે ધંધો એટલે લારી લઈને નીકળે, બટેકા વેચે, ટમેટા વેચે, જે આવે હાથમાં વેચી નાખે. હાય હાય, આવો ધંધો કરે છે? તો હું અને ઈ જે ઓલી ફાકા ફોજદારી કરતી હતી, હા. હે વગર લેવા દેવાય કાંઈ નહોતું. હવે પૂછે જા 25,000 ની હાડી, 30,000 નો શર્ટ, હે 25 રૂપિયાની છે હોનું, જા પૂછે. એ જીવ હોય પણ તમારે નથી એવો ધંધો કરવાનો બા. ના ના, તને તો મારા કરતા એના ઉપર વધારે ભરોસો હતો ને. તેથી તું શું કરતી હતી મને? હા. જો બાંધે છે મારી આ આડે. દૂધ ને પણ તમને ખબર છે ઈ કે મારી બેનપણી, તમે તો 4 વર્ષથી મળ્યા. મારી બેનપણી તો નાનપણથી મારી હારે રહી છે, મોટી મારી હારવાર થાય. અમે બધે હંધે હારવાર જતા ભણવા. આ યાદ છે ને? તું તો મને કહેતી હતી કે મારી બેનપણી તો આ 25,000 ની હાડી પહેરે છે, એનો વર તો આ કપડા કેવા કેવા 1000 ના પહેરે છે, એની આખું તો નેપાળી જેવી છે, એ તો આમ બોલે છે ને આમ હાલે છે ને. ખોટી ની છે હા હોય તે કૂતરા જેવી. મારું લગ્ન જીવન બગાડવા ઊભી થઈ હતી. હવે તમે જવા દો નહીં વાતને. આપણે છે ને બે હંપીને રહીશું પાછા પેલાની જેમ. આપણે કલારકની નોકરી હારી છે, પ્રિન્સિપાલ બનો કે ન બનો ઘોયરાને, પણ કલારકની નોકરી કરશો ને. જોઈને આવી ગઈ ને ઠેકાણે. જોઈ લીધું. હું તો પેલા જ કહેતી હતી કે તારી બેનપણી છે ને હાવ કેવી મને નીસ લાગી.
નક્કી કરી નાખ્યું ને હવે આપણે. હાલો હવે ઘરમાં હાલો. ઊભી રહે. મારે આવું છે ઘરમાં, મને કાઢી ન મૂકતા બા અમને કોને. જો કિશન કે ને હાસુ હા તમે હું પણ આમ ઊભા રહી ગયા છો જેઠિયાની જેમ? એમ જ રહેવાનું છે. તારી બેનપણી ઓલાને આમ નસાવતી હતી યાદ છે ને તે દી? ઈ હું નથી હો. હા હવે હું કહું ને એમ થાય. તો તાર લગી તમારે કીધું થયું છે ને. તો હવે કોઈની વાતમાં આવી? તાર ગામના ગમે ઈ અહીંયા આવે તો એને બતાવવા કરી કે મારી પાસે ઘણું બધું છે એમ? હજી આવ પાડે છો? તમારું સારું લાગે એટલે કેતી. મારે હારું જ લગાડવું. જે છે ને એ બતાવજે બાકી વધારે બતાવવાની જરૂર નથી કોઈને. સારું. અને હોશિયારી ખોટી કરતી ને આ વાર તહેવાર પ્રસંગમાં ગમે ત્યાં જાય ત્યાં ખોટી ફાકા ફોજદારી કરી આ ખોટું બોલવાનું ઓછું કરી નાખજે. હા પાછી હા પાડે તું જાવ દે તો. નીકળ તું નીકળ. ના એટલે ખોટું બોલવાનું ઓછું કરીશ એમ. ઓછું જ તે ખાલી બંધ નહીં કરી તું. બંધ નહીં કરું. હે ઠેલો હે આપણે બાયું કોઈ દી ખોટું બોલવાનું ઓછું કરીએ કે બંધ થોડા કરી શકવી. બાર બાર કહું છું. નથી જવાની હું. રવા દે ને બેટા આમ ભોળી છે હા મારમાં બધું પૈત્યું. કાંઈ વાંધો હવે બીજી વાર ધ્યાન રાખશે. તારે ધ્યાન રાખવાની જરૂર છે મારે નહીં